ઘણા સમયથી હું છે ને અમારા એરિયામાં ફરતો હતો ને મને છે ને એક આ ગાડી મળી, આ જોઈ શકો છો તમે કે આ ચાદર વેચે છે. તો આપણે આ ભાઈ સાથે આજે મુલાકાત કરીશું ને જાણીશું કે રોજ 200માં 2 કે 4 એવી ચિલ્લાતા હોય છે. તો આપણે જાણીએ કે એમની પાસે શું ક્વોલિટી છે, શું ક્વોન્ટિટી છે. હેલો ભાઈ, તમે આ ચાદરનું શું કરો છો? તમે ચાદરો અમે ફેરી મારીએ છીએ, ગમે ત્યાં ફરીએ છીએ એમ, બરાબર, બધી જગ્યાએ ફરીએ છીએ. ઓકે, એક થોડી મિનિટ બહાર આવીએ છો? ઓકે. તો મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે આ ભાઈ કે જે આ ઓનર છે આ બિઝનેસના, અને આમને મેં ઘણા સમયથી જોયા છે. તો આપણે તેમની સાથે થોડીક વાત કરી લઈએ. તો ભાઈ શું ભાવ છે તમારી આ ચાદર? ચાદર છે 200 ની 2 સાહેબ. 200 ની 2. અમને જોવા મળશે એક સેમ્પલ કેટલી લાંબી છે? બતાવી દો ને આપણે દર્શકોને. 7 ની આવશે. બતાવી દો. બતાવી દઉં તમને. જો મિત્રો આ ભાઈની ચાદર છે, થોડાક દૂર જજો. આ જોઈ શકો છો તમે, 200 રૂપિયાનો જોટો આવશે. 200 રૂપિયાનો એક જોટો. આમાંથી કેટલી ચાદર બનશે? ચાદર બનશે 7x7 ની 2 ચાદર બનશે. આમાંથી 7x7 ની 2 ચાદર બનશે. મિત્રો તમારા ઘર માટે બહુ સારી વસ્તુ છે. અને જોઈ શકો છો એમની પાસે બહુ બધી ડિઝાઇન્સ છે. અહીંયા ગાડી બતાવજો, ફોકસ કરજો ડિઝાઇન ઉપર. જુઓ આ ડિઝાઇન્સ એમની પાસે કેટલી બધી છે. આ બીજી છે, આ પેકિંગ વાળી છે, જે કવર વાળી ચાદર કે છે. અને એમના વિશે જાણીશું કે શું કે છે આ ભાઈ. કેવી ચાદર છે આ ચાદર? તમે આપણે 7 બાય પોલીસ છે, 350 વાળી છે. બરોબર. એટલે એના અંદર શું આવે એવું યુનિક? 2 કવર 1 ચાદર આવશે. એટલે કવર એટલે ઓસિકાના કવર? ઓસિકાના કવર આવશે 2. ઓકે. સો મિત્રો તમે જોઈ શકો છો ઓસિકાના કવર વાળી ચાદર છે આમની પાસે. પણ ભાઈ તમારું તો ટેમ્પો લઈને તો તમે ગમે ત્યાં ફરતા હશો, તો હવે તમારી જોડે મારા દર્શકોને મળવું હોય તો કેવી રીતે આવી શકે? અમારું કોઈ નક્કી ના હોય, અમે બધી જગ્યાએ ફરીએ. જુવાપુરા ફરીએ, નરોડા ફરીએ, આવું બધી જગ્યાએ ફરીએ. અમારે તમારે લેવો હોય તો પછી અમારો કોન્ટેક્ટ કરી દો તમને. બરોબર. તો મિત્રો આ ભાઈનો નંબર આપણે ડિસ્પ્લે ઉપર નીચે ટાઈપ કરી દઈશું. તમે નંબરથી ટાઈપ કરીને આ ભાઈ સાથે ડીલ કરી શકો છો. તમે હોલસેલમાં બિઝનેસ કરો છો? હા, હોલસેલમાં કરી દે. તો જો તમે આ ચાદરનો સ્ટાર્ટઅપ પણ કરવા માંગતા હોય તો મિત્રો બહુ જ યુનિક આઈડિયા છે. તમારો બિઝનેસ ચાલી શકે એમ છે. તમે એક વખત આ ભાઈનો કોન્ટેક્ટ કરી જોજો. હોલસેલમાં પણ આ ભાઈ ડીલ કરે છે અને રિટેલમાં પણ કરે છે. અને આ ભાઈએ જેમ કીધું કે નરોડા એરિયામાં ફરે છે, જુવાપુરામાં ફરે છે, આપણા લાંબા નારોલ એરિયામાં પણ ફરે છે. તો ઘણી યુનિક વસ્તુ છે. તમે કદાચ આ ભાઈને મળો તો એક વખત વિઝિટ ચોક્કસ કરજો અને ક્વોલિટી જોજો. જો તમને સારો લાગ્યો અમારો વિડીયો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ ત્યારે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.